तुलसी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्ब फलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे गतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयोर्भूति ध्रुवान्तिर्मतिर्मम। बोलो श्री गोवर्धननाथ की, श्री बालकृष्ण लाल की, श्री द्वारिकाधीश की, श्री यमुने महारानी जी की, श्री गुसाई जी परमदयाल की, श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय। સુખદેવ જી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરીશ. ભાગવતી લીલા મંગલમય કથા પ્રસંગોને સાંભળતા સાંભળતા આજે પૂર્ણાહુતિના દિવસે અવશિષ્ટ રહેલી લીલાઓ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પરમાત્મા ભૂમિનો ભાર ઉતારવા માટે પધાર્યા હતા. પણ જ્યારે ભૂમિનો ભાર ઉતારતા ઉતારતા પરમાત્માને વિચાર આવ્યો કે અત્યારે જો ભૂમિ ઉપર કોઈ ભારરૂપ હોય ને તો એ મારું કુળ છે, મારું કુટુંબ છે. અને ત્યારે ભૂભાર હરણની લીલા માટે એક નાનકડી કથાને નિમિત્ત બનાવવામાં આવી છે. પિંડ તારક નામનું ક્ષેત્ર, જેને અત્યારે આપણે પિંડારા કરીએ છીએ. દ્વારિકાથી થોડે દૂર પિંડ તારક ક્ષેત્ર. ઋષિમુનિઓ ત્યાં ચાતુર્માસ ગાળવા માટે આવ્યા છે. ગામના માણસોને ખબર પડી, દ્વારિકાના માણસોને ખબર પડી. બધાએ ઋષિમુનિઓ તપસ્વીઓના દર્શન કરવા જાય. આખો દિવસ તો ઋષિમુનિઓ તપ સત્કર્મ કરતા હોય, સાંજના થોડો સમય વિશ્રાંતિ લેતા હોય. ત્યારે ગામના માણસો પણ બધા વંદન કરવા જાય, પગે લાગવા જાય. પોતાના જીવનની કોઈ સમસ્યા હોય તો એ રજૂ કરે. અને ઋષિમુનિઓ
એને યથોચિત જવાબ પણ આપતા. આ સમાચાર ફેલાતા ફેલાતા ભગવાનના બધા બાળકો સુધી આવ્યા છે. યદુકુમારોને જ્યારે આ સમાચાર મળ્યા હશે ત્યારે એમના મનમાં એમ થયું કે આપણે આ બ્રાહ્મણોની પરીક્ષા કરવી જોઈએ. આપણા ગામમાં આવી અને બધાને જવાબ આપે છે, બધાની સમસ્યાઓના સમાધાન આપે છે, તો કોઈ એની પરીક્ષા તો કરવી જોઈએ, ખબર તો પડે કે જવાબ સાચા આપે છે કે પછી મન ભાવે એમ આપે છે. યદુકુમારોએ બ્રાહ્મણોની પરીક્ષા કરવાનું નક્કી કર્યું છે. પરમાત્માના જેટલા બાળકો હતા એમાંથી એક દીકરાનું નામ હતું સાંબ. અને સાંબ બહુ રૂપાળા હતા, દેખાવડા હતા. બધા બાળકોએ શું કર્યું તો કે પોતાના કુટુંબની એક ભાભીના કપડાં લીધા, સ્ત્રીના વસ્ત્ર લીધા. સાંબને સ્ત્રીના વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે. પેટ ઉપર પણ આમ ઘણા બધા કપડાં વીંટાળી દેવામાં આવ્યા છે કે કોઈ ગર્ભવતી સ્ત્રીનું જેવું રૂપ હોય એવું સ્વરૂપ લઈ ઘૂંઘટો તાણી અને સાંબને આમ થોડેક દૂર ઊભા રાખી દીધા. બધા યદુકુમારો બ્રાહ્મણો પાસે આવીને બોલ્યા હશે, ગોરબાપા પગે લાગીએ, ગોરબાપા આશીર્વાદ આપો. બ્રાહ્મણોએ આશીર્વાદ પણ આપ્યા છે. યદુકુમારો બોલે છે, જો મહારાજ આપ બધાના પ્રશ્નના જવાબ આપો છો ને, તો અમારા એક કુટુંબના એક ભાભી છે, એ તો મર્યાદાના કારણે તમારી પાસે ના આવી શક્યા, પણ ત્યાં દૂર પેલા વડલાના ઝાડ નીચે ઊભા છે, એને અમને મોકલ્યા છે. અને એમના મનમાં એક પ્રશ્ન છે કે 9 મહિના પછી એના પેટથી દીકરાનો જન્મ થશે કે પછી દીકરીનો જન્મ થશે? આપ જવાબ આપો. ઋષિમુનિઓ તુરંત સમજી ગયા છે કે ભગવાનના દીકરાઓ છે, બે ઘડી મજાક કરવા આવ્યા છે, ભલે કરવા દે. બધા જવાબ આપી રહ્યા છે કે નહીં, સારું થઈ જશો, ભગવાનની દયાથી બધું સારું થઈ જશે. યદુકુમારોએ ના પાડી છે કે એમ સારું થઈ જશે એમ નહીં, જવાબ આપો. અમે જવાબ માંગવા આવ્યા છે કે દીકરાનો જન્મ થશે કે દીકરીનો. આગળની પંક્તિમાં બધા અકળાવા લાગ્યા છે. સૌથી આગળની હરોળમાં નારદજી બેઠા હતા. નારદજીએ યદુકુમારોને કીધું છે કે દીકરા, કોઈ બીજો પ્રશ્ન પૂછો ને, તમારા આત્મકલ્યાણનો પ્રશ્ન પૂછો, જેનાથી તમારું જીવન છે એ વધારે સુયોગ્ય બને, ઉત્તમ બને, એવો કોઈ પ્રશ્ન કરો. બાકી આવા પ્રશ્નનો શું મતલબ કે દીકરાનો જન્મ થશે કે દીકરીનો? પણ યદુકુમારો હઠ પકડીને બેઠા છે. આમ હાથ પકડી લીધો છે ઋષિમુનિઓનો કે મહારાજ જવાબ તો દેવો જ પડશે. એ બધા અકળાવા લઈ ગયા છે. ત્યારે પછવાડીની હરોળમાં દુર્વાસા ઋષિ બેઠા હતા. દુર્વાસા ઋષિથી રહેવાનું નહીં. એને યદુકુમારોને કીધું છે કે દીકરાઓ મારી પાસે આવી જાઓ, આગળવાળા તમને જવાબ નહીં આપી શકે, તમારે જે જવાબ જોઈએ છે ને એ હું તમને આપીશ. યદુકુમારો દુર્વાસા ઋષિ પાસે આવ્યા છે. ત્યારે દુર્વાસાને ગમ્યું નથી કે તમે ભગવાનના દીકરા થઈ ગયા એટલે તમને બધી છૂટ મળી ગઈ, મન ફાવે એમ કરી રહ્યા છો, ભગવાનના દીકરા એટલે બધું કરી શકો એમ. એટલું યાદ રાખજો, અમારા બ્રાહ્મણોની પરીક્ષા કરો, અમે ના નથી પાડતા, પણ દીકરા પરીક્ષા એવી તો કરો કે જેનાથી અમારા બ્રાહ્મણોની મર્યાદા બરાબર જળવાયેલી રહે. આવી અધમ પરીક્ષા કરવા આવ્યા, અને પરીક્ષા જ કરવા આવ્યા છો ને તો પછી એનું પરિણામે જાણતા જાઓ કે તમારા એ બનાવટી ભાભી છે ને, એના પેટ ઉપર જે કપડા વીંટાળેલા છે એ હટાવીને જોજો, એમાંથી દીકરા કે દીકરીનો જન્મ ન થાય, પણ એક ધારદાર લોઢાના ટુકડાનો જન્મ થશે, એક મુસલનો જન્મ થશે, જે તમારા આખા યદુકુળનો વિનાશ કરી નાખશે. પછી તો બધા યદુકુમારો આમ ભાગવા ગયા. દુર્વાસા ઋષિએ પાછા રોકી દીધા છે કે ઉભા રહ્યો દીકરાઓ, તમે ઘરે જઈને તમારા પિતાને વાત કરશો ને, અને તમારા પિતા એમ પૂછે કે તમને આવડો મોટો શ્રાપ કોણે આપ્યો, તો મારું નામ જાણતા જાઓ, મારું નામ દુર્વાસા ઋષિ. એકવાર
તમારા પિતા અને તમારી માં રૂકમિણી માં અને દ્વારકાધીશ પ્રભુએ ભૂલ કરી હતી ને, તો મેં એ બંનેને પણ રથમાં ઘોડાની જગ્યાએ બાંધી દીધા હતા. અને ત્યારે એ જ પરમાત્માએ પ્રસન્ન થઈ અને મને વરદાન આપ્યું હતું કે હા, દંડક હંમેશા તમારા જેવો હોવો જોઈએ, જે ન્યાય કરતો હોય, જે કોઈ મોટા માણસ કે હલકા માણસનો ભેદભાવ ન જોવે, એ તમારા જેવો હોવો જોઈએ. ત્યારે એ જ પરમાત્માએ મને શ્રાપ દેવાની શક્તિ આપીશ. પણ આજે લાચાર શું કે જે પરમાત્માએ મને શ્રાપ દેવાની શક્તિ આપી, આજે એનો ઉપયોગ એના દીકરા ઉપર કરવા જઈ રહ્યો છું. મને માફ કરી દેશે. અને પછી તો યદુકુમારો ભાગ્યા છે. ભગવાન પાસે ના આવ્યા, પણ ઉગ્રસેન નાના પાસે આવ્યા છે. ઉગ્રસેનને બધી વાતચીત કરીશ અને ખરેખર શાંબના પેટ ઉપરથી કપડા હટાવ્યા તો એમાંથી એક ધારદાર લોઢાનો ટુકડો જન્મ્યો છે. ઉગ્રસેને પોતાની બુદ્ધિથી વિચાર કર્યો છે કે ચિંતા ના કરો દીકરાઓ, મોકો મળશે ને એટલે હું ભગવાનને વાત કરીશ. એક દિવસ મોકો જોઈ અને ઉગ્રસેને ભગવાનને બધી વાત કરીશ. પરમાત્મા અને ઉગ્રસેન બે જ જણા બેઠા છે. ઉગ્રસેને વાત શરૂ કરી છે કે પ્રભુ, જમાનો બદલાઈ રહ્યો છો. ભગવાને કીધું છે કે હા નાના, કાળ બદલાઈ રહ્યો છે. વળી ઉગ્રસેન બોલ્યા છે કે માત્ર જમાનો નથી બદલાઈ રહ્યો, હવેના તો બ્રાહ્મણો બદલાઈ રહ્યા છે. અરે પેલાના બ્રાહ્મણો તો આશીર્વાદ જ આપતા, હવેના તો શ્રાપ પણ આપે છે. પરમાત્માએ વચમાંથી જ વાત ઊભી રાખી દીધી છે કે ઉભા રહ્યો નાનાજી, ક્યાંક આપણા દીકરાઓ બ્રાહ્મણોનો શાપ ખાઈને આવ્યા છે એ વાત તો નથી કરવા જઈ રહ્યા ને. ઉગ્રસેને હાથ જોડી દીધા છે કે હા પ્રભુ, બસ હું એ જ વાત કરવા જઈ રહ્યો છું. આપણા કુળ ઉપર કોઈ આપત્તિ નહીં આવે ને, આપણા કુળનો વિનાશ નહીં થાય ને. ભગવાને કીધું છે કે આપણા કુળનો વિનાશ શું કામ ન થાય? અરે નાનાજી, જો આપણું કુલ એટલું ઉત્તમ હોત ને તો ક્યારેય બ્રાહ્મણોનો અપરાધ કરવા ન ગયું હોત. અને એટલું યાદ રાખજો કે બ્રાહ્મણોનો અપરાધ કરી આવ્યા છીએ તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. એ પરિણામ તમારે ભોગવવું પડશે અને મારે ભોગવવું પડશે. હવે તો પરિણામ માટે તૈયાર રહે. એક બાજુ હું જેમ કહું છું કે બ્રાહ્મણો સે મુખમાં આસી, બ્રાહ્મણો છે એ મારા મુખમાંથી ઉત્પન્ન થયા છે. બ્રાહ્મણોની વાણી એ સાક્ષાત મારી વાણી છે. હવે જો હું એના વચનને ખોટા ઠેરવું તો પછી મેં મારી વાણી ખોટી કરી સાબિત થાય ને. નહીં નાનાજી, હવે એ શબ્દો સાચા પડશે. હવે તો તૈયાર રહ્યો બસ. ઉગ્રસેને પોતાની બુદ્ધિથી વિચાર કર્યો છે કે આ મુશલ જ ન હોય તો પછી વિનાશ ક્યાંથી થશે. સેવકોને આજ્ઞા કરીશ કે આ મુશલને લઈ અને સમુદ્રના કિનારે ઘસી ઘસીને આનું પાણી કરી નાખો. એ પાણી જ રહી જશે, ટુકડો રેવા જ ન દે. સેવકો બધા સમુદ્રના કિનારે આવ્યા છે. સમુદ્ર પાસે એક મોટી શિલા હતી. એ શિલા પાસે એ ટુકડાને આમ ઘસવા લઈ ગયા છે. ઘસી ઘસીને એનું પાણી કરી નાખ્યું છે. છેલ્લે એક ટુકડો વધ્યો છે. સેવકોએ વિચાર કર્યો છે આવડો ટુકડો યદુકુળનો વિનાશ શું કરશે. આમ ટુકડાને લઈ અને સમુદ્રમાં ફેંકી દીધો છે. એ જ વખતે કોઈ માછલું સમુદ્રમાં તરી રહ્યું હતું, એ આ ટુકડાને ગળી ગયું છે. જરા નામના પારાધીએ આવી અને સમુદ્રમાં જાળ ફેંકીશ. આ માછલું એની જ જાળમાં ફસાણું છે. એ પારધીએ જ્યારે માછલાને ચીરી નાખ્યું, એની અંદરથી આ લોઢાનો ટુકડો બહાર આવ્યો. એની ટુકડો બહુ ગમી ગયો છે કે ટુકડો મજાનો છે, ધારદાર છે, મારા બાણના ફણામાં કામ આવ્યો છે. એણે પોતાના ધનુષ્યના બાણમાં એ ટુકડાને આગળ ફિટ કરી દીધો છે કે બહુ મજાનો છે, ધારદાર છે. અને પરમાત્મા જ્યારે પ્રાચીના પીપળે પગ ઉપર પગ ચડાવીને બિરાજતા હતા, જરાએ દૂરથી બાણ માર્યું અને પરમાત્મા ભૂતલની લીલા સમેટી સ્વધામમાં પધાર્યા. એમાં ટુકડો પણ નિમિત્ત તો બન્યો જ છો, ત્યારે પણ નિમિત્ત બન્યું છે. આ તરફ દ્વારિકામાં એટલા બધા ઉત્પાત થવા લાગ્યા કે બધાએ વિચાર કર્યો છે કે હવે દ્વારિકામાં નથી રહેવું,
હવે ક્યાંક શાંતિ મળતી હોય એવી જગ્યાએ ચાલ્યા જાય. બધાએ નક્કી કર્યું છે કે અહીંયા બાજુમાં જ પ્રભાસ નામનું તીર્થ ક્ષેત્ર છે, આપણે ત્યાં જઈને રોકાશ. બધા યાદવો છે પ્રભાસના દરિયા કિનારે આવી ગયા છે. દરિયા કિનારે તંબુ તાણી અને બધા રહેવા લાગ્યા છે. કોઈની વ્યવસ્થા ન જળવાણી, કોઈને કોઈ સગવડતા ન મળી. ઘરડાઓ બધા અકળાવા લાગ્યા છે. ઘરડાઓના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે કે જુવાનિયાઓને શું ન ચાલ્યું કે બ્રાહ્મણોની પરીક્ષા કરવા ગયા. પોતે તો શાપ ખાઈને આવ્યા, હવે આખા કુળને ભોગવવું પડી રહ્યું છે. એ આક્ષેપો એવા કર્યા. જુવાનિયાઓ છે એ પણ પેલાથી આમ અકળાયેલા હતા, એમને પણ ચિંતા હતી. એક તો શાપ ખાઈને આવ્યા હતા અને પાછા ઘરડાઓએ આક્ષેપો કર્યા છે. જુવાનિયાઓથી પણ રહેવાનું નથી. એમણે પણ ઊભા થઈને જવાબ આપ્યો છે કે ભૂલ કરી છે ને તો કબૂલે કરીએ છીએ કે હા ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ, કબૂલ તો કરીએ છીએ. તમે ઘરડા ભૂલ કરો છો ને ત્યારે કબૂલે નથી કરતા. જો પેલા અક્રૂર કાકા સેમંતક મણી લઈને ભાગી ગયા, આજ સુધી આવ્યા, કોઈ દિવસ ગુનો કબૂલ કર્યો? અમે કમસે કમ કબૂલ તો કરીએ કે હા ભાઈ ભૂલ થઈ ગઈ છે. એ સામસામે આક્ષેપો થવા લાગ્યા છે. પેલા વાણીથી આક્ષેપો થવા લાગ્યા છે. એમ કરતા કરતા હાથમાં હથિયાર લઈ લીધા છે. અને જ્યારે સામસામે હથિયારથી લડવા લાગ્યા ત્યારે બળરામજીને વચમાં આવવું પડ્યું છે કે ભાઈઓ, દ્વારિકામાં શાંતિ નથી એટલે તો આપણે અહીંયા તીર્થના ક્ષેત્રમાં આવ્યા છે અને અહીંયા પણ આપ ઝઘડા કરો છો. જો તો ખરા, અંદરો અંદર લડી રહ્યા છો. આપણે એક કુટુંબ છીએ, એક લોહી છીએ અને અંદરો અંદર લડો છો. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈને બળરામજીની વાતો સંભળાતી નથી, બધા લડે જઈશ. બળરામજીને કોઈ સાંભળ્યા નહીં. ત્યારે બળરામજીને એટલો ગુસ્સો આવ્યો કે હાથમાં પોતાનું હથિયાર હલમુસલ ઉઠાવી લીધું કે તમે શું એકબીજાનો વિનાશ કરશો, એ પહેલા હું બધાને સમાપ્ત કરી દઈશ. એ હલમુસલ ઉપાડી લીધું. ત્યારે પરમાત્માએ આવી અને બળરામજીનો હાથ પકડી લીધો છે કે અરે રે મોટા ભાઈ, આ શું કરી રહ્યા છો? બળરામજીએ કીધું છે કનૈયા, આ આપણા ઘરના છે, આપણા દીકરા પોતરા અંદરો અંદર લડી રહ્યા છે. પરમાત્માએ જવાબ આપ્યો છે કે કોણ દીકરા, કોણ પોતરા, કોણ ભાઈઓ, કોણ કાકા? અરે મોટા ભાઈ, ભૂલી ગયા આપણે કાર્ય કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને આપણું એ કાર્ય આજે સંપન્ન થઈ ગયું. અને મોટા ભાઈ, આ બધું સમાપન ચાલી રહ્યું છે અને સમાપન આવવું જોઈએ. આને જ સમાપન કહેવાય. હવે તો આ બધું પૂરું થઈ રહ્યું છે. ત્યારે બળરામજી સમજી ગયા છે કે ઓહો, તો પછી એમ કે ને કે આ બધી તારી ઈચ્છાથી થઈ રહ્યું છે. પરમાત્મા બળરામજીનો હાથ પકડી અને આમ સમુદ્રના એકાંત કિનારા તરફ લઈ ગયા છે. ત્યાં સુધી બળરામજી ભેગા છે. પણ ત્યાં પહોંચ્યા એટલે બળરામજીએ પરમાત્માના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. પ્રભુ, આપના મોટા ભાઈ બનવાનો મને મોકો મળ્યો, આપના મોટા ભાઈ બનવાનો અવસર પ્રાપ્ત થયો. હવે મને રજા આપો, હું પાછો મારા મૂળ સ્થાનમાં ચાલ્યો જાઉં. એ પરમાત્માના ચરણોમાં વંદન કર્યા, શેષ નારાયણનું સ્વરૂપ લીધું, ત્યાં ત્રિવેણી સંગમમાં પ્રવેશ કરી અને સીધા ક્ષીરસાગરમાં શેષ શૈયા સુધી પહોંચી ગયા છે. બીજી તરફ બધા અંદરો અંદર લડી રહ્યા છે. પરમાત્મા પ્રાચીના પીપળે પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છે. ઉદ્ધવ બાજુમાં ઉભા છે. ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે, પ્રભુ, આ બધા અંદરો અંદર લડી રહ્યા છે, આપણા ઘરના લડી રહ્યા છે, આ બધું શું થવા માટે બેઠું છે? બધાનું શું થશે? ભગવાને એટલું કીધું છે કે ઉદ્ધવ, હવે બધાનું શું થશે એ ન પૂછતા હો, હવે તો તમારું શું થશે એ પૂછો, મારું શું થશે એ પૂછો. હવે બધાની ચિંતા છોડો. ઉદ્ધવ સમજી ગયા છે કે ભગવાન શું કહેવા માંગે છે. ઉદ્ધવે હાથ જોડી દીધા છે કે પ્રભુ, તો પછી આપ જ્યાં પધારો ને ત્યાં મને ભેગો લેતા જાજો, હું તમારી ભેગો આવીશ. પરમાત્માએ પણ હસીને કીધું છે કે ઉદ્ધવ, બધાને ભેગા લઈ જવા છે,
તમને એકને તો અહીંયા છોડીને જાઉં છે, હું બધાને ભેગો લઈ જઈશ, તમને એકને જ મૂકીને જાઉં છું. ઉદ્ધવ ઉદાસ થઈ ગયા હશે, અરે પ્રભુ આપ જ અમને છોડીને ચાલ્યા જાશો તો પછી અમારું ધ્યાન કોણ રાખશે? આપ જ અમારી માથે નહીં હો તો પછી કૃપામય શ્રીયસ્ત કોણ મૂકશે? અમે બધા તો દિશા શૂન્ય બની જશે, અમારું શું થશે? ત્યારે પરમાત્મા એટલું કીધું છે કે જુઓ, હું તો તમારી વચ્ચે નહીં હોઉં, પણ મારા બોલેલા શબ્દો હંમેશા તમારા કાનમાં વાગતા રહેશે. મારા શબ્દો છે એ સદૈવ તમારી સાથે રહેશે. જો ઉદ્ધવ, જીવન છે એવી રીતથી જીવજો કે સદૈવ બીજાના કલ્યાણને માટે હોય. આપણા આદિપુરુષ યદુરાજાને ત્યાં દત્તાત્રેય મુનિ આવતા. એ દત્તાત્રેય મુનિએ જીવનમાં 24 ગુરુ બનાવ્યા હતા. એક બે નહીં, 24 ગુરુ બનાવ્યા. અને એ કોઈ દીક્ષા ગુરુ નતા, શિક્ષા ગુરુ હતા કે જેની પાસેથી જે શિક્ષા પ્રાપ્ત કરી એ જીવનમાં ઉતારતા ગયા અને હંમેશા પ્રસન્નચિત, હંમેશા આનંદમાં બિરાજ. તો ઉદ્ધવ, આજે તમને કહું છું કે જીવન એવું જીવજો કે સદૈવ આનંદમાં રહ્યો, બીજાના કલ્યાણને માટે જીવન જીવજો. પરમાત્મા એને ઉપદેશ આપ્યો છે. ઈશ્વર છે એ જ્યારે પ્રાચીના પીપળે આમ શાંત ચિત્તે બિરાજીશ, એક ચરણારવિંદ ઉપર બીજો ચરણારવિંદ. જરા નામના પારાધીને દૂરથી એમ થયું કે આ કોઈ હરણાના બચ્ચાની આંખ છે, હું એનો શિકાર કરી લઉં. એને દૂરથી બાણ માર્યું જે પરમાત્માના ચરણારવિંદમાં વિંધી ગયું છે. પછી તો એને ખબર પડી, દોડતો દોડતો આવ્યો છે, કાલાવાલા કરવા લાગ્યો છે, રડવા લાગ્યો છે કે માફ કરી દો પ્રભુ, મેં આપને બાણ માર્યું છે. પરમાત્મા પ્રસન્ન ચિત્તે છે, બે હાથ એના કંધા ઉપર મૂક્યા છે. ચિંતા ન કર, તું તો માત્ર નિમિત્ત બન્યો છે, બાકી તો આ મારી લીલા છે, તું તો નિમિત્ત બન્યો છે. અને પરમાત્મા ભૂભાર હરણની લીલાને સમેટી અને પાછા સ્વધામમાં પધાર્યા, વૈકુંઠમાં પધાર્યા છે. એવો નિયમ છે કે વૈષ્ણવ યજમાન હોય, વૈષ્ણવ શ્રોતાઓ હોય ને, તો એ બધાની વચમાં આ પરમાત્માના વૈકુંઠ ગમનની જે લીલા છે એનો જાજો વિસ્તાર ન થઈ શકે, એ બહુ લાંબી ન વાંચી શકાય, એમાંથી માત્ર પસાર થવાનું. એટલે આપણે આ કથાને શ્રવણ કરી ગયા, પણ એક બાજુ રાખી અને પરમાત્માના પ્રાકટ્યની કથાને પુનઃ એકવાર યાદ કરી લઈ. જન્માષ્ટમીની રાત્રિએ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે કારાગૃહમાં પ્રગટ થયા. વસુદેવજીએ પરમાત્માને વ્રજમાં પધરાવ્યા. વ્રજવાસીઓએ નંદ મહોત્સવ મનાવ્યો અને પરમાનંદની પ્રાપ્તિ કરી. ફરી એ કથાને એકવાર યાદ કરી અને સ્મરણમાં લઈ આવીએ. આ બધી કથા સુખદેવજી પરીક્ષિતની સામે વાંચી રહ્યા છે. અને પછી પરીક્ષિતની સામે સુખદેવજી એટલું બોલ્યા છે કે રાજા, આ બધી કથા તો બની ગયેલી ઘટનાઓ છે. હવે હું તારી સામે આવનારો સમય કેવો હશે એ કહી રહ્યો છું, જેને શ્રીમદ ભાગવતમાં ભવિષ્ય કથન કહેવામાં આવે છે. સુખદેવજીએ તો પરીક્ષિતની સામે ભવિષ્યવાણી કરી હતી કે આવનારો સમય આવો હશે, ફલાણો હશે. એને હશે 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 એમ કીધું હતું. જ્યારે આપણી સામે વર્તમાનમાં છે આપણી સામે બધું વર્તમાનમાં છે. સુખદેવજીએ જ્યારે ભવિષ્ય કથનનો પ્રારંભ કર્યો છે ત્યારે બોલ્યા છે, 3 ઘટના એક સાથે બની છે. પેલી ઘટના એ કે પરમાત્મા વૈકુંઠમાં પધાર્યા, સ્વધામમાં પધાર્યા. બીજી ઘટના એ બની કે પાંડવોએ પૃથ્વી છોડી દીધી છે, એ પણ સ્વર્ગમાં પધાર્યા. અને ત્રીજી ઘટના એ બની કે જતા જતા પાંડવોએ પરીક્ષિતને પૃથ્વીની ગાદી આપી દીધી છે. અને આ ત્રણેય ઘટનાનો લાભ લઈ અને કલિયુગે પોતાના પગ પૃથ્વી ઉપર જમાવી દીધા. હા, આ મારા માટે મોકો છે. પરમાત્મા પૃથ્વી ઉપર નથી બિરાજતા, પાંડવો જેવા વીર પુરુષો પણ પૃથ્વી ઉપર નથી, અને પરીક્ષિત જેવો નવો સવો રાજવી પૃથ્વીની ગાદી ઉપર આવીને બેઠો છે. મારા માટે આ મોકો છે. કલિયુગે પોતાના પગ પૃથ્વી ઉપર જમાવી લીધા. અને કલિયુગનો પ્રભાવ મનુષ્ય ઉપર કઈ જગ્યાએ પડ્યો છે? ત્યારે સુખદેવજી બોલ્યા છે, 3 જગ્યાએ.
આયુહુ બલહ સ્મૃતિ. આયુષ્ય ઉપર, બલ ઉપર અને સ્મૃતિ ઉપર, આ ત્રણ ઉપર કલિયુગનો પ્રભાવ જોવા મળે છે. પહેલાના માણસોનું આયુષ્ય કેટલું હતું? તો કે પૂર્ણ આયુષ્ય ભોગવતા, 100 વર્ષનું આયુષ્ય ભોગવતા પછી મૃત્યુ પામ. ત્યાં સુધી કોઈ મૃત્યુ ન પામતા હો. પાંડવોના વખતે એક ઉલ્લેખ છે. ધર્મરાજ યુધિષ્ઠિરના સમયમાં એના રાજ્યમાં એક બાળક મૃત્યુ પામ્યું હતું. અને બાળક જ્યારે મૃત્યુ પામ્યું હતું ત્યારે એના મા બાપે આવી અને રીતસર એમની સામે ઝઘડો કર્યો હતો. એ રાજા સામે ઝઘડો કર્યો કે તમારા રાજ્ય ચલાવવામાં કંઈક ફેર છે, નહીતર મારો બાળક મૃત્યુ કેમ પામ્યો? એની ઉંમર પેલા મૃત્યુ કેમ પામ્યો? અને ધર્મરાજને યમરાજ પાસે જઈ એ બાળકના પ્રાણ પાછા લાવવા પડ્યા, એ મા બાપને પાછા આપવા પડ્યા. આપ વિચારજો એ સમય કેવો હશે જ્યારે આજે આયુષ્યના કંઈ ઠેકાણા નથી. હવે 90 વર્ષના ઘરડાઈ મૃત્યુ પામે, 70 વર્ષના મૃત્યુ પામે, 30-40 વર્ષનો કોઈ યુવાન હોય તો પણ મૃત્યુ પામે, 5-10 વર્ષનું બાળક પણ મૃત્યુ પામે છે. અને ઘણીવાર માના પેટથી જ તો કે મૃત્યુ પામેલું બાળક જન્મે છે. આયુષ્યના હવે કોઈ ઠેકાણા નથી રહ્યા. માણસ ગમે ત્યારે મૃત્યુ પામી છે, એનું કોઈ માપદંડ નથી. આયુહુ બલહ, બળ શક્તિથી આપણે ક્ષીણ થવા લાગ્યા ને, આપણામાં ધીમે ધીમે બલ શક્તિ તો કે ઓછા થવા લાગ્યા છે, બહુ ક્ષીણ થવા લાગ્યા છે. પહેલાના માણસો તમે જુઓ કેટલા બલવાન હતા. 75-80 વર્ષની ઉંમરમાં ખેતરે જઈને પાણી વાળી આવતા. અને હવેના 20-25 વર્ષના જુવાનિયા હોય ને પાન મસાલા ખાઈને તો કે આમ બેઠેલા હોય તમને નવાઈ લાગે. અમારા શહેરમાં આવીને જુઓ, કદાચ એપાર્ટમેન્ટમાં બીજે માળે મકાન હોય ને તોય નીચે લિફ્ટની સ્વિચ દબાવીને થાકી જાય. 2 દાદરા નથી ચડી શકતા. અને યુવાન કેમ કેવા? પણ આ બધું જોઈએ છીએ ને, જૂનવાણી માણસોના બલ શક્તિ કેવા. અને એ શું કામ? કે માણસોનો ખોરાક કેવો હતો, જે દહીં, દૂધ, ઘી, માખણ, બાજરા આ બધું ખાતા ને એનામાં બલ શક્તિ હતા. અને હવે આ પેલા સોસની બોટલો આવી ગઈ ને, નામે નથી ખબર. પેલા 1 સોસની બોટલ હતી, નાનકડા હતા ને ત્યારે 1 જ આવત. અત્યારે 15 જાતની આવે. જો તો ખરા, બાળકો તરત કહેશે પેલા સરપોલિયા જેવા મેગી આપો. બાકી રોટલો ખાવો પસંદ નથી, માખણ ખાવું પસંદ નથી. અને સમજવા જેવી વાત છે, હસવા જેવી વાત નથી. આ આપણા સમાજની તાદ્રશ પરિસ્થિતિ છે. એ બાળકોના ખોરાક કેવા થવા લાગ્યા અને અંદરથી બધા ખોખલા થવા લાગ્યા છે. ગામડામાં ઘણી વાર કથા વાંચવા જાય ને પછી નંદ મહોત્સવ હોય. આપણે ત્યાં નંદ મહોત્સવ હતો. પછી નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો. એમાં આપણા અમિતભાઈ એમણે પ્રતિકભાઈને આમ ખભે બેસાડ્યા હતા અને પછી નાચી રહ્યા હતા. આજકાલના જે 18-20 વર્ષના જુવાની આવશે ને એ મોટા થશે ને ત્યારે કોઈને કંધોલે નહીં બેસાડી શકે. યાદ રાખજો, એ જે જૂનવાણી પેઢી છે એ ઊભી છે. હવેના કોઈ દીકરા એવા નથી થવાના કે આ રીતથી પોતાના ખભે કોઈને બેસાડી અને આમ રાસ રમી શકે, ચકડી મારીશ. એ જૂનવાણી માણસોમાં એટલા બલ શક્તિ જળવાયેલા છે. બાકી તો કે ધીમે ધીમે ચાઈ લાગ. તમે મહાભારત વાંચો, મહાભારતમાં કૌરવો અને પાંડવો હતા એ બધાની ઊંચાઈ શું હતી એનો ઉલ્લેખ છે. 100 કૌરવ અને 5 પાંડવ. 105માં જો કોઈ ઠીંગણામાં ઠીંગણું હતું ને તો એ અર્જુન હતો. ઠીંગણામાં ઠીંગણું. અને અર્જુનની ઊંચાઈ શું હતી? તો કે અર્જુન 7.5 ફૂટ લાંબા હતા. વિચારજો, અર્જુન 7.5 ફૂટ લાંબા હતા અને ઠીંગણામાં ઠીંગણો હતો. તો ભીમસેન કેવા હશે, ભીષ્મ કેવા હશે,
અને આ બધું કેવા ખાતર નથી કહેતો, મહાભારત વાંચી લેવાની છૂટ છે કે ભીષ્મ એ લગભગ 9.5 ફૂટ લાંબા હતા, 8.5 ફૂટ, અને અર્જુન 6.5 ફૂટ. અને હવે આપણે 5.5 પોણા 6 ફૂટમાં તો ઘણું થઈ ગયું. આપ જોજો, આપ વિચારો, માણસ ગમે એટલું મોટું મકાન બનાવે, ગમે એટલો મોટો બંગલો બાંધે, એની છત ગમે એટલી ઊંચી બનાવે, પણ એ પોતાના ઘરનો જે દરવાજો હોય, ઓરડાનો દરવાજો હોય, બારસાગ હોય, એ બારસાગ તમે કેવડું રાખો છો? 6 ફૂટ, 6.5 ફૂટ. એનાથી વધારે કોઈ બારસાગ રાખતા જ નથી. શું કામ નથી રાખતા ભાઈ? તો કે ખબર છે કે આનાથી લાંબુ કોઈ વ્યક્તિ આ ઓરડામાં નથી આવવાનું. ધીમે ધીમે માણસો છે એ બધા બોના થવા લાગ્યા છે, બલ શક્તિ ઓછા થવા લાગ્યા છે. કળિયુગનો પ્રભાવ, આયુહુ બલહ અને સ્મૃતિ, બુદ્ધિથી ધીમે ધીમે આપણે ક્ષીણ થવા લાગ્યા છે. ભલે આપણે એમ બોલીએ કે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, જમાનો આગળ વધી રહ્યો છે, જમાનો આગળ વધી રહ્યો છે, પણ બુદ્ધિથી આપણે પાછા જઈ રહ્યા છીએ, ક્ષીણ થઈ રહ્યા છે. 15 દિવસ પહેલા આપણે જે વાત સાંભળેલી હોય એ આપણને યાદ નથી રહેતી. તમે મોટા શહેરોમાં જઈને જુઓ, જેમ ગુજરાતી મીડિયમની નિશાળ હોય છે, અંગ્રેજી મીડિયમની નિશાળ હોય છે, ત્યાં તમને મંદ બુદ્ધિના બાળકોની સ્કૂલ જોવા મળશે. આખી નિશાળ ઊભી કરવી પડી. એનો મતલબ કેટલા મંદ બુદ્ધિના બાળકો જન્મતા હશે ને, કે આખી નિશાળ ઊભી કરવી પડી. બુદ્ધિથી આપણે ક્ષીણ થવા લાગ્યા છે. અરે કોલેજ ભણેલા કોઈ દીકરા દીકરી હોય ને, એવા કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન કરો કે જરા 17 એકાનો પાડો બોલો તો. ખાલી કોઈ પણ પ્રશ્ન કરો કે 17 એકાનો પાડો બોલો, અને પછી જોજો કે એને કેટલી વાર હાથમાં કેલ્ક્યુલેટર લેવું પડે છે. અને જૂનવાણી માણસો હતા ને, એને એ બધા પાડા યાદ રહેતા. 1 થી દાણ, 11 થી વિસા, અને 21 થી 30 તો યાદ રહેતા. અને જૂનવાણી જે દેશી હિસાબ ભણીને મોટા થયા હશે ને, એને તો પાયા, ઉઠા, અઢિયા, હવાયા અને હાડા તનિયા યાદ હતા. એ ભણીને મોટા થયા છે. 1 દોઢે 1.5 ને 2 દોઢે 3.5 ને 3 દોઢે 4.5 ને. એને કોઈને હાથમાં કેલ્ક્યુલેટર ન લેવું પડે, બધું મોઢે હતું. હવે તો જે બાળક 9મા ધોરણની પરીક્ષા દઈને આવ્યો હોય ને, એને તમે 8મા ધોરણનું પૂછી લ્યો તો એ કહે છે કે એ યાદ નથી, પરીક્ષા હતી ને ત્યારે ગોખી લીધું હતું. હવે તો 9મા ધોરણની વાત કરો. પાછલા વર્ષે આપણે જે ભણ્યા છીએ એ આપણને યાદ નથી. આપણે એમ કેમ કહી શકીએ કે આપણે બુદ્ધિમાં આગળ વધી રહ્યા છે? નહીં, પાછા જઈ રહ્યા છે. આ કલિયુગનો પ્રભાવ. સુખદેવજી કહી રહ્યા છે કે કલિયુગ જેમ જેમ આગળ વધશે એમ સમાજની દશા કેવી હશે? ન્યાયે હિ દૌર્બલ્યમ પાંડિત્યે ચાપલમ વચ. ન્યાયમાં દુર્બળતા આવી જશે. કાયદાને માણસો ખરીદી શકશે. જે નિર્દોષ હશે એ પકડાઈ જશે, અને જેનું ખિસ્સું ભરેલું હશે ને છૂટી જશે. અને આજે આપણે બધું જોઈ છે ને, આ સુખદેવજી લખી ગયા છે રીતસર, આ ભાગવતમાં બધું લખેલું છે. જેના ખિસ્સામાં રૂપિયા હશે ને એ ન્યાયને પણ ખરીદી શકશે. સમાજનો વડો કોઈ વિદ્વત વ્યક્તિ નહીં થાય, કોઈ ઉચ્ચ વ્યક્તિ, સારા વિચારવાળો નહીં હોય, પણ રૂપિયા પૈસા જેની પાસે હશે ને એ સમાજનો વડો હશે, એ સમાજનો વડો હશે. પાંડિત્ય ચાપલમ વચ્ચે, મીઠું મીઠું બોલવા વાળા છે ને એ બધા પંડિત કહેવાશે, જ્ઞાની કહેવાશે. પણ ખરેખર જે શાસ્ત્રને ભણેલા હશે ને એની જાજી કિંમત નહીં થતી હોય. જોજો, મીઠું મીઠું બોલવા વાળા એ બધા પંડિત છે, જ્ઞાની છે. મારા પિતા બટુકભાઈ શાસ્ત્રી, આપણા રંગપુરમાં એ કથા વાંચી ગયા છે. મારા પિતા જ્યારે અમને ભણાવતા ને, હજી તો આમ થોડા ઘણા શ્લોક પાકા કર્યા હોય, ઉંમર નાનકડી, પછી અમને કહેતા કે જો દીકરા, 108 વાર આખા શ્રીમદ ભાગવતનો પાઠ કરો, ત્યારે તમને એ ખબર પડશે કે ભાગવતના સ્કંધ કેટલા.
અધ્યાય કેટલા, એના શ્લોક કેટલા. બીજી વાર 108 વાર આખા ભાગવતનો પાઠ કરો ત્યારે તમને એ સમજાશે કે ભાગવતની ભાષા કેટલી, ભાગવતની લીલાઓ કેટલી, ભાગવતનો ક્રમ શું, મૂળ ભાગવત કોણે વાંચીશ. અને ત્રીજી વાર 108 વાર ભાગવતનો પાઠ કરજો ત્યારે ભગવતી સરસ્વતી તમારી જીભ રસના ઉપર બેસી શકશે અને પછી તમે જગતને ઉપદેશ આપીશ. પછી તમારે તમારી વાણી ઉપર કોઈ જાતની ચિંતા ન હોય, એ વાણીનો પ્રવાહ અવિરતપણે આમ પ્રવાહ સ્વરૂપે બહાર નીકળતો. પણ 324 થયા ને, 108 ગુણ્યા 3, 100 તેરી 300, 8 તેરી 24, 324 વાર શ્રીમદ ભાગવતનો પાઠ કરો ત્યારે તમે વ્યાસપીઠ ઉપર બેસી શકો, પછી તો કથા વાંચી શકો. જ્યારે હવે આવા કોઈ માપદંડ નથી હો. હવે તો 2 કે 5 કથા વાંચી હોય તો કહે કે હું ભાગવત આચાર્ય. વિચારો તો ખરા, ભાગવતના આચાર્ય સુખદેવજી થઈ ગયા. બાકી કોઈ એમ બોલી ન શકે કે હું ભાગવતનો આચાર્ય. આજે મીઠું મીઠું બોલવાવાળા એ પંડિત કહેવાય, જ્ઞાની કહેવાય. નહીતર વિદ્વાનોની પરીક્ષા કઈ રીતે થતી? શાસ્ત્રમાં રીતસર લખવામાં આવ્યું છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્યાવતામ, વિદ્વાનોની પરીક્ષા ક્યાં થાય? શ્રીમદ ભાગવત. પેલા વિદ્વાનોના હાથમાં શ્રીમદ ભાગવત ગ્રંથ મૂકવામાં આવતો અને કહેવામાં આવતું કે હા, હવે શ્રીમદ ભાગવત વિશે કંઈક બોલો. અને જ્યારે એ ભાગવત વિશે બોલતા ત્યારે એની વિદવત્તાની ખબર પડતી, ત્યારે એના વાણી ચાતુર્યની ખબર પડતી. હવે આવું કોઈ માપદંડ નથી રહ્યું. હવે ગમે એ બેસી શકીશ, બ્રાહ્મણ ન હોય એ પણ બેસી શકીશ. જ્યારે વક્તાના લક્ષણ, વક્તાની મર્યાદા કહેવામાં આવી છે. સુખદેવજી મહારાજ જણાવે છે કે કલિકાલમાં ધીમે ધીમે આ બધું લુપ્ત થતું જશે. અરે માણસો દરેક વસ્તુથી તો પીડાશે, પણ દુર્ભિક્ષે કર પીડિતા. માણસો કરથી પણ પીડાશે. આજે હવે આપણે એમ બોલીએ છીએ, હારા કેટલા રૂપિયા પૈસા કમાય એ કોઈને કહેવાય નહીં. કા નહીતર સરકાર ઉપાડી જાય ભાઈ, ટેક્સમાં લઈ જાય, ઇન્કમ ટેક્સ લઈ જાય. ભાઈ આ ટેક્સ છે એ આજકાલનો નથી હો, એ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આજ સુખદેવજીને ઉલ્લેખ કરવો પડ્યો છે, દુર્ભિક્ષે કર પીડિતા. માણસો બધાથી તો પીડાશે, પણ કરથી એ પીડાશે. અનાવૃષ્ટિયાનામ, વરસાદ એટલો થશે કે આખા પૂર આવી જશે, ગામના ગામ ડૂબી જશે. અને કોઈ જગ્યાએ વરસાદ નહીં પડે તો એક આમ ટીપુય નહીં પડે, એક તણખલો કોરો નહીં થાય. અને વરસાદ પડશે ત્યાં પૂર આવી જશે. આજે આપણે જોઈએ છીએ ને, આજે એ દ્રશ્ય જોઈએ છે. ઘણી વાર એવું બનતું હોય કે રંગપુરમાં ધોધમાર વરસાદ પડતો હોય અને કોઈલાણામાં એક છાંટોય ના આવ્યો હોય. ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વરસાદ નક્કી થાય છે ને. પેલા આવું નતું, પેલા શ્રીકાર વરસાદ આવતો કે આખી પૃથ્વી ઉપર વરસાદ આવે. હવે એવા કોઈ ઠેકાણા નથી. અરે જ્યારે કલયુગ પરિપૂર્ણ હશે, વ્યાપ્ત હશે, ત્યારે માણસનું આયુષ્ય કેટલું થઈ જશે. ત્યારે સુખદેવજી બોલ્યા છે, 63 વર્ષાણી બહુધિકમ. 20 વર્ષ, 25 વર્ષ અને 30 વર્ષનું આયુષ્ય એ તો બહુ લાંબુ કહેવાશે. 30 વર્ષ જે જીવશે ને એના માટે એમ કહેવાશે કે ઓહો જાજુ જીવ્યા. અને સમજો આ શબ્દ, હા કલયુગ પરિપૂર્ણ હશે ત્યારે. હજી તો આ કલયુગે કલી પ્રથમ ચરણ, હજી તો આ કલયુગનું પહેલું ચરણ હશે. પણ જ્યારે ચોથું ચરણ આવશે ને ત્યારે માણસનું આયુષ્ય 20 વર્ષનું થઈ જશે. જોકે હજી પહેલું ચરણ છે ત્યાં જ આપણે 70-80 તો પહોંચી ગયા ને, 100 માંથી 70-80 તો પહોંચી ગયા છે. હવે કોઈ 75-80 વર્ષના ગરડા મૃત્યુ પામે ને તો કોઈને નવાઈ નથી લાગતી. જો માણસો તરત કહેશે કે છૂટી ગયા હો ભાઈ, જાજી હેરાનગતિ ન થઈ, જાજી કોઈની સેવા ન લીધી, છૂટી ગયા. અરે ભાઈ એ 75 વર્ષે મૃત્યુ પામ્યા તો 25 વર્ષ જીવનના બાકી રહી ગયા છે. એ પરિપૂર્ણ આયુષ્ય નથી ભોગવ્યું, પણ હવે કોઈને નવાઈ નથી લાગતી.
આ સુખદેવજીના શબ્દો. અને સુખદેવજી બે ભવિષ્યવાણી એવી કરી ગયા જે હજી બાકી. એમાંથી એક ભવિષ્યવાણી તો થઈ ગઈ. ચાલો, સુખદેવજીએ પરમાત્માના બે અવતાર કીધા છે કે રાજા, હજી પરમાત્માના બે અવતાર થવાના બાકી છે. એક ભગવાન બુદ્ધનો અવતાર, એક ભગવાન કલ્કીનો અવતાર. સુખદેવજી તો એમ બોલ્યા હતા કે બુદ્ધનો અવતાર થશે, આપણી સામે તો થઈ ગયો છે. બુદ્ધ તો થઈ ગયા, હજી એક ભગવાનનો અવતાર બાકી છે, જે કલ્કી ભગવાન છે. કલયુગ જ્યારે પરિપૂર્ણ હશે, કલયુગ જ્યારે પૂર્ણ રીતથી વ્યાપ્ત હશે, ત્યારે સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં પરમાત્મા કલ્કી બનીને અવતરશે. બ્રાહ્મણના દીકરા હશે, છતાં શાસ્ત્રને છોડી હાથમાં શસ્ત્ર પકડી લેશે અને કલયુગનો વિનાશ કરી નાખશે. હજી એક ભવિષ્યવાણી બાકી છે. અને ક્યારે? તો કે જે દિવસે આકાશમાં 3 ગ્રહો ભેગા થઈ જશે, સૂર્ય, ગુરુ અને ચંદ્રમા. આ 3 ગ્રહો જ્યારે એક સ્થાનમાં, એક લાઈનમાં આવી જશે, એ દિવસે સતયુગ આવવાનો છે. ત્યારે પરમાત્મા કલ્કી દેવદત્ત નામના ઘોડા ઉપર બેસી અને કલયુગનો વિનાશ કરી નાખશે. હજી એક ભવિષ્યવાણી બાકી છે. અને આ પૃથ્વી ઉપર પાછો સતયુગ આવશે, પુનઃ સતયુગ આવવાનો છે. પણ એને હજી કરોડો વર્ષની વાર છે. હજી તો એનું પહેલું ચરણ છે. સુખદેવજી આ બધી વાતો જ્યારે પરીક્ષિતની સામે ગાઈ રહ્યા હતા, ત્યારે એટલું બોલ્યા છે કે જો રાજા, આ બધું તો ભાગવતમાં લખ્યું છે એટલે તારી સામે વાણી વિલાસ કરી રહ્યો છું. લખ્યું છે એટલે કહી રહ્યો છું. બાકી એટલું યાદ રાખજે કે આ કોઈ તારા માટે કલ્યાણકારી શબ્દો સાબિત થશે. તો સુખદેવજીએ કીધું છે કે ના, આ કોઈ કલ્યાણકારી વાતો નથી. કલ્યાણકારી કથા તારા માટે કઈ? ત્યારે સુખદેવજી બોલ્યા છે કે દશમસ્કંદની લીલા, જે પ્રભુ શ્રી કૃષ્ણની દશમસ્કંદની લીલા છે ને, એ તારું કલ્યાણ કરશે, એ ઉત્તમ છે. રાજા, તું દશમસ્કંદની કથાનું સદૈવ સ્મરણ કરતો જાજે. અને સુખદેવજી જ્યારે પરીક્ષિતની સામે જોઈને બોલ્યા છે કે રાજા, અહીંયા શ્રીમદ ભાગવતના 12 સ્કંધોની કથા પૂર્ણ થઈ છે. આજથી 7 દિવસ પહેલા તે મારી સામે એક પ્રશ્ન રજૂ કર્યો હતો કે જેનું મોત 7 દિવસમાં હોય એને શું કરવું જોઈએ. એના જવાબમાં હું તારી સામે આખું ભાગવત ગાઈ ગયો છું. હવે બોલ, હજી કંઈ સાંભળવું છે? હજી કંઈ ઈચ્છા છે? પરીક્ષિતે ત્યારે હાથ જોડી દીધા છે કે નહીં મહારાજ, આજથી 7 દિવસ પહેલા જ્યારે ગંગાના કિનારે આવીને બેઠો હતો ને, ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્ન, ઘણો ભય લાગતો. તક્ષકના કઈ દિશાએથી આવશે, મારા કયા પગમાં દંશ દેશે, મારું મૃત્યુ કેમ થશે. પણ જ્યાં સુધી આપના જેવા સત્પુરુષના મુખેથી આ ભાગીરથી ગંગા નથી સાંભળી, ત્યાં સુધી શ્રીમદ ભાગવતની કથા સાંભળી. હવે એટલું કહેવાની ઈચ્છા થઈ કે મોતને હમણાં આવવું હોય તોય ભલે, અને કદાચ 2-4 કલાક પછી આવવું હોય તોય ભલે. મારા મનમાંથી મૃત્યુનો ભય ચાલ્યો ગયો. સુખદેવજી એ જ ક્ષણે ઉભા થઈ ગયા છે કે બસ રાજા, તો પછી હું જાઉં છું. તને ભાગવતનું ફળ મળી ગયું, ચાલ. તારા મનમાંથી મૃત્યુનો ભય ચાલ્યો ગયો, તને ભાગવતનું ફળ મળી ગયું. સુખદેવજી કે હવે તારો મોક્ષ કેમ થાય, નગાડા કેમ વાગે, પુષ્પની વૃષ્ટિ કેમ થાય, જય જયકાર કેમ થાય, એ મારે નથી જોવું. એની સાથે મારે શું મતલબ? મારે લેના ન કર દેના. હું તને અભય કરવા આવ્યો તો મેં તને અભય કરી દીધો છે. અને સુખદેવજી જેવા પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા, એકવાર તો આખી સભાના મુખમાંથી શ્રી સુખદેવજી મહારાજ કી બધા જય જયકાર કરી રહ્યા છે. સુખદેવજી પોતાના સ્થાન ઉપરથી આમ નીચે ઉતરવા ગયા. પેલી સ્ત્રીઓ જે સુખદેવજી ગંગાના કિનારે આવ્યા હતા, એ સ્ત્રીઓ સુખદેવજીની મજાક કરી રહી હતી. નાગો બહુ આવ્યો, નાગો બહુ આવ્યો. પેલા નાના નાના બાળકોને કહેતા હતા ને કે હા, એના ઉપર ધૂળ ને પથરો ફેંકો.
એ બધી સ્ત્રીઓ પોતપોતાના બાળકોને લઈ અને સુખદેવજીના ચરણોમાં રીતસર ઘા કરી રહી છે. મહારાજ માફ કરી દેજો, ક્ષમા કરી દેજો, અભાનમાં આપને કંઈ સમજી ન શક્યા, આપની મશ્કરી કરીશ, આપના સ્વરૂપને ઓળખી નતા શક્યા, અમને માફ કરી દેજો. આ બાળક ઉપર એકવાર આપનો હાથ રાખી દો, એનું કલ્યાણ થઈ જશે. એટલે સુખદેવજીએ પણ એ બાળકના માથે હાથ રાખીને કીધું છે કે ચાલો, તમને ગમ્યું ને, મને ગમ્યું. ધૂળ અને પથ્થરો ફેંકી રહ્યા હતા ત્યારે સુખદેવજીનો જવાબ, તમને ગમ્યું, મને ગમ્યું. આજ બધા પગે લાગીશ, માફી માંગીશ, તોય સુખદેવજીનો એક જ જવાબ, તમને ગમ્યું ને, મને ગમ્યું. નિજલાભ સંતુષ્ટ મહાત્મા, જેના માટે સ્તુતિ શું, જેના માટે નિંદા શું, એ સુખદેવજી મહારાજ. બધા તો પગે લાગવાની લાઈનમાં હતા, પણ સુખદેવજીના પિતા અને દાદા પણ ઉભા છે. વ્યાસજી અને પરાશરજી લાઈનમાં ઉભા છે, હાથ જોડીને ઉભા છે. સુખદેવજીની દ્રષ્ટિ ગઈ. સુખદેવજી દોડીને ત્યાં પધાર્યા અને આમ વ્યાસજીની સામે હાથ જોડ્યા છે કે આપ શું કામ હાથ જોડો છો? આપ તો મારા પિતા છો, આપ મારા દાદા છો. ત્યારે પરાશરજી એટલું કીધું છે કે પોતરા તરીકે પગે નથી લાગતા. દીકરા, તારી ઉંમર નથી જોતા, તારું જ્ઞાન જોઈ રહ્યા છે. ત્યાં 7 દિવસ સુધી જે અમને પાવન કર્યા ને, આ વંદન એ દીકરાને છે. બધા એમને વંદન કરી રહ્યા છે. સૂતજીની કથા છે કે સૂતજી તો દોડતા દોડતા સુખદેવજી પાસે આવ્યા છે. સુખદેવજીની સામે આવી અને સૂતજીએ હાથ જોડ્યા છે. હાથ જોડીને બોલ્યા છે કે જો મહારાજ, આપે 7 દિવસ સુધી જે કથા વાંચી છે ને, એ મને બરાબર યાદ રહી છે. મને બધી કથા યાદ છે. આપ કૃપા કરી અને એકવાર મારી માથે હાથ મૂકી દો. બસ એ હાથ મૂકી દેશો ને તો હું આ કથા જગત સુધી પહોંચાડીશ. એટલે તો સૂતજી એક વાત ગર્વથી કહેશ, શુકેન મમ યત પ્રોક્તમ રહસ્યમ વિચાર્ય ચ. મારામાં એ લાયકાત નથી, પણ મારા ગુરુદેવ સુખદેવજીની કૃપા મારા ઉપર ઉતરી અને હું જગત સુધી આ લીલાને પહોંચાડી શક્યો છું. શુકેન મમ યત પ્રોક્તમ, મારામાં નહીં, મારા ગુરુદેવની કૃપા ઉતરીશ. સુખદેવજીએ પોતાનો કૃપામય શ્રીહસ્ત સૂતજીની માથે મૂકી દીધો છે. સૂતજીએ સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, હવે એક વાતનો જવાબ આપી દો. ખાલી એટલું કહો કે હવે પછીની કથા કઈ જગ્યાએ વાંચવાના છે. કેમ તો કે તમે એ મંડપમાં પછી પહોંચશો, એ પેલા તો એ મંડપમાં હું જઈને બેસી જઈશ. ખાલી કહો કે બીજી વાર કથા ક્યારે વાંચશે. સુખદેવજીએ જવાબ આપી દીધો તો કે ના. જવાબ તો ના આપ્યો, પણ પોતાની દ્રષ્ટિ પરીક્ષિતની સામે સ્થિર કરી દીધી. મૌન દશામાં સૂતજીને જવાબ આપી દીધો કે સમાજ મને પ્રશ્ન કરે છે કે બીજી વાર કથા ક્યારે વાંચશે, અને હું સમાજને પ્રશ્ન કરું છું કે મને બીજી વાર પરીક્ષિત ક્યારે મળશે. સુખદેવજીને બીજી વાર પરીક્ષિત મળ્યા નહીં અને સુખદેવજીએ બીજી વાર કથા વાંચી નહીં. અરે બીજી વાર કથા તો ન વાંચી, પણ આ મહાત્મા ઊભા થઈ અને ક્યાં રસ્તે ગયા, કઈ દિશામાં ગયા, એનું શું થયું એ પણ કોઈને ખબર પડવા નથી દીધી. ઇતિહાસની પકડમાંથી આ સ્વરૂપ છૂટી ગયો. જેને ઇતિહાસે પકડી ન શક્યો કે સુખદેવજીનું શું થયું, એ કોઈને ખબર નથી. જાણે કેમ પરીક્ષિતની સામે કથા ગાવા માટે આવ્યા હતા, કથા ગાઈ અને પાછા ચાલ્યા ગયા. એ સુખદેવજી મહારાજ. બીજી તરફ પરીક્ષિત છે એ ગંગાના કિનારે પદ્માસન વાળીને બેઠા છે. 7 દિવસ સુધી પરમાત્માનું જે ધ્યાન ધર્યું છે એ જ પરમાત્માને હૃદયારૂઢ કરી, હૃદયમાં પ્રસ્થાપિત કરી અને ધ્યાનમાં બેસી ગયા છે. બીજી બાજુ તક્ષક નાગ ઉતાવળો પોતાના સ્થાનમાંથી રવાના થયો છે. એક બ્રાહ્મણના દીકરાનું સ્વરૂપ લઈ અને ત્યાંથી આમ રવાના થયો છે. તક્ષક જેટલા વેગથી ચાલી રહ્યા હતા એટલા જ વેગથી એક કૌશિક ગોત્રના બ્રાહ્મણ પણ સાથે ચાલી રહ્યા છે. તક્ષકને નવાઈ લાગી છે કે જેટલી ઝડપથી હું ચાલું છું એટલી જ ઝડપથી એ પણ ચાલી રહ્યા છે.
પ્રશ્ન કર્યો છે કે મહારાજ કઈ બાજુ જઈ રહ્યા છો? પેલા બ્રાહ્મણે જવાબ આપ્યો છે કે હું પરીક્ષિતના જ્ઞાન યજ્ઞમાં જાઉં છું. તક્ષકે જવાબ આપ્યો છે કે પરીક્ષિતના જ્ઞાન યજ્ઞમાં? તો મોડું થઈ ગયું. કેમ? તો કે સુખદેવજી મહારાજે કથા પૂરી કરી લીધી, સુખદેવજી મહારાજ ઉભા થઈ ગયા અને તો ચાલતા થઈ ગયા છે. બ્રાહ્મણે કીધું છે કે મારે કથા પૂરી થઈ જાય ને પછી જ એમનું કામ છે. તક્ષકને નવાઈ લાગી છે કે કથા પૂરી થઈ જાય પછી જો કોઈને કામ હોય તો એવો તો માત્ર હું છું, તમારે વળી શું કામ છે? ત્યારે બ્રાહ્મણે કીધું છે કે ભાઈ મારે બીજું કાંઈ કામ નથી, પણ અમે જંગલમાં રહીએ છીએ અને મને સર્પના ઝેર ઉતારવાની વિદ્યા આવડે છે. અમારે જંગલમાં જે આશ્રમ છે એ આશ્રમમાં અમે એક યજ્ઞ કરી રહ્યા છીએ, પણ યજ્ઞમાં મારે થોડી સામગ્રી જોઈએ છે, મારી સામગ્રી ખૂટી ગઈ છે. હું તો પરીક્ષિતનું ઝેર ઉતારવા માટે જઈ રહ્યો છું કે ઝેર ઉતારું અને બદલામાં પરીક્ષિત જો મને થોડુંક ધન આપે તો અમારો યજ્ઞ છે એ પૂર્ણ થઈ જાય. તક્ષકને ગુસ્સો આવ્યો છે કે મહારાજ, તક્ષક એ કોઈ સર્પ કે સર્પોલિયું નથી કે જેનું ઝેર તમે ઉતારી શકો. અરે તક્ષક છે તો નાગાધિરાજ છે. બ્રાહ્મણને નવાઈ લાગી છે કે તમારી કડકાઈ જોઈને તો એમ લાગે છે કે જાણે કેમ તમે તક્ષક છો એમ બોલી રહ્યા છો. તક્ષક પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો છે કે હા, હું તક્ષક નાગ છું, ચાલો. અને ત્યાં જઈને પરીક્ષા શું કરીએ? ચાલો, અહીંયા રસ્તામાં જ આપણે પરીક્ષા કરી લેવીશ કે શક્તિ કોનામાં છે. માર્ગની એક બાજુ એક મોટું વડલાનું ઝાડ ઉગેલું હતું. તક્ષક એ ઝાડ પાસે ગયા છે. એ વૃક્ષના મૂળમાં એક જોરદાર ફૂફાડો એવો માર્યો કે વડલાનું ઝાડ આમ જોતામાં તો બળવા લાગ્યું છે. ગણતરીની મિનિટોમાં બળીને રાખ થઈ ગયું છે. ભડભડાટ કરીને આખું વૃક્ષ બળી રહ્યું છે અને ગણતરીની મિનિટોમાં તો બળીને રાખ થઈ ગયું છે. તક્ષકે બ્રાહ્મણની રાખનો ડગલો દેખાડ્યો છે કે જુઓ મહારાજ, આ તો માત્ર મારો ફૂફાડો હતો, મારો દંશ કેટલો ભયંકર છે વિચારજો, આ તો ફૂફાડો હતો. બ્રાહ્મણે પણ કીધું છે કે હોય જ ને, તમે તો નાગાધિરાજ છો ને, તમે તો તક્ષક છો, તમારો ફૂફાડો તો આવો જ હોય ને. પણ હવે એક મોકો મને આપશો? તક્ષકે કીધું છે કે રાખના ઢગલામાં હું કરી લેવો? બ્રાહ્મણે કીધું છે કે એક મોકો તો આપો. બ્રાહ્મણના હાથમાં કમંડલ હતું. એ કમંડલમાંથી થોડું જલ લીધું, એને આ મંત્ર ભણી અને જેવું એ રાખના ઢગલા ઉપર છાંટ્યું તો એમાંથી એક નાનો સો કોટો ફૂટ્યો. એમાંથી થોડોક મોટો છોડ થયો. એ છોડ મોટો થતા થતા જોતામાં પાછું ઘેઘૂર વૃક્ષ, પાછો ઘેઘૂર વડલો ત્યાં ને ત્યાં ઉભો રહી ગયો છે. બળીને રાખ થતા વાર લાગી પણ ઉગીને ઉભા થતા વાર નથી લાગ્યો. આખો વડલો પાછો એમને ઉભો રહી ગયો છે. તક્ષક તો આમ જોતા રહી ગયા છે. અરે આ બ્રાહ્મણ જો ગંગાના કિનારે પહોંચી જાય તો મારી તો આ જગતમાં કોઈ કિંમત જ નહીં રહે, તો પછી મારી કિંમત નહીં. એને બ્રાહ્મણને કીધું છે કે ઉભા રહ્યો મહારાજ, તમે ત્યાં જાઓ, પછી તમે એનું ઝેર ઉતારો અને પછી એની ઈચ્છા હશે તોય તમને કંઈક રૂપિયા પૈસા આપશે. એના કરતા એક કામ કરો ને, હું અહીંયા રસ્તામાંથી તમને 7 ગાડા ભરી અને બધી સામગ્રી આપી દઉં છું. બસ તમારો યજ્ઞ છે ને એ સમયસર પૂરો થઈ જશે. ઝડપથી અહીંથી જ રવાના થાવ, હું તમને 7 ગાડા ભરીને સંપત્તિ આપું. એ બ્રાહ્મણને અડધે રસ્તેથી જ રવાના કરી દીધા છે. ગંગાના કિનારે આવવા જ નથી દીધું. પરીક્ષિત ગંગાના કિનારે પદ્માસન વાળીને બેઠા છે. પોતાની બંને આંખો બંધ કરી લીધી છે. 7 દિવસ સુધી ભગવાનની જે કથા સાંભળી એ પરમાત્માના સ્વરૂપને આમ હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધું છે. એ જ ભગવાનના દર્શન જ્યારે હૃદયમાં કરી રહ્યા છે. અને ત્યારે પરમાત્માની પરીક્ષિત પ્રાર્થના કરીશ, સંચિંતયેત ભગવતઃ ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજસરો
રૂહલાંચનાઢ્યમ ઉત્તુંગરક્ત વિલસં નખચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદ હૃદયાંધકારમ. એ જ પરમાત્માના સ્વરૂપને પોતાના મનમાં પ્રસ્થાપિત કરી પરીક્ષિત પદ્માસન વાળીને બેસી ગયા છે. તક્ષક ઉતાવળા ઉતાવળા પોતાના સ્થાન ઉપરથી રવાના થઈ ગંગાના કિનારે આવ્યા છે. પરીક્ષિતના દીકરા જન્મેજય હતા. જન્મેજયે વિચાર કર્યો છે કે હું મારા પિતાને એમ મરવા નહીં દઉં, હું એનું મૃત્યુ નહીં થવા દઉં. અરે હું એને બચાવવા માટે જમીન આસમાન એક કરી દઈશ. જેવા સુખદેવજી મહારાજ ઉભા થઈ અને પોતાના સ્થાન ઉપરથી ચાલ્યા ગયા છે, જન્મેજયે પરીક્ષિતની આસપાસ આખી આમ સેના ઉભી રાખી દીધી છે. બધાને આજ્ઞા કરી છે કે જુઓ, તમારી વચ્ચેથી એક પક્ષી નીકળે ને તો એની પાંખો કાપી નાખજો, પણ મને પૂછવા ના આવતા હો. કોઈ પણ જીવ, ગમે એ માણસ આવે ને એને સમાપ્ત કરી નાખજો, એને મારા પિતા સુધી પહોંચવા ન દેતા. બસ. પછી તો બધા સિપાહીઓ ઉભા રહી ગયા છે. તક્ષક એક નાનકડા બ્રાહ્મણના દીકરાનું રૂપ લઈને આવ્યા છે. બ્રાહ્મણના દીકરા પરીક્ષિતની પાસે જઈ રહ્યા હતા એટલે પેલા સિપાહીઓએ રોક્યા નહીં. એ બ્રાહ્મણના દીકરા છે, કદાચ એમના દર્શન કરવા જતા હશે, એમને જવા દો. તક્ષક સીધા પરીક્ષિત પાસે આવી ગયા છે. પરીક્ષિત પદ્માસન વાળીને ધ્યાનસ્થ દશામાં છે. એકવાર તો તક્ષક એમની સામે આવ્યો છે, બે હાથ જોડી અને વંદન કર્યા છે કે પરમ પુરુષ, તમારા જેવા સત્પુરુષને દંશ દેવાનો અપરાધ દેવા જઈ રહ્યો છે. લાચાર શું કે એક બ્રાહ્મણના વચનને નિભાવવા માટે આ તમારા જેવા મોક્ષગામી પુરુષને, તમારા જેવા ભક્તને દંશ દેવા આવ્યો છું. મને માફ કરી દેજો, હું લાચાર છું. એકવાર તો એની માફી માંગીશ. પરીક્ષિતની એને પરિક્રમા કરી, પરીક્ષિતના ચરણોમાં વંદન કર્યા છે. ત્યાં સુધી બ્રાહ્મણના દીકરા છે, પણ જેવા એ વંદન કરી અને ઉભા થયા એટલે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા છે. પરીક્ષિત પદ્માસન વાળીને બેઠા હતા, એના જમણા પગના અંગુષ્ઠમાં તક્ષકે દંશ એવો માર્યો કે પરીક્ષિતનો આખો દેહ છે એ બડબડાટ કરીને બળવા લાગ્યો છે. દેવતાઓએ બધા આકાશમાં આવી અને તડિંગ ધીન દુંદુભીઓના નાદ કર્યા. દેવતાઓએ આવીને પુષ્પ વૃષ્ટિ કરી અને બધાના મુખમાંથી બોલો શ્રી પરીક્ષિત મહારાજ કી, બધા જય જયકાર કરવા લાગ્યા છે. પુષ્પની વૃષ્ટિ થવા લાગી. પરીક્ષિતના દેહમાંથી એક તેજપુંજ નીકળ્યું જે પરમાત્માના ચરણારવિંદમાં જઈને સમર્પિત થઈ ગયું છે. મનુષ્યોના મુખમાંથી દેવતાઓનો જય જયકાર તો અનેક વાર સાંભળેલો છે, પણ દેવતાઓના મોઢામાંથી એક માનવીનો જય જયકાર આજે પહેલી વાર થયો હતો, જ્યારે બધાએ પરીક્ષિતનો જય જયકાર કર્યો છે. અને પરીક્ષિતના મોક્ષને આજે બધાએ વધાવી લીધો છે. દીકરા જન્મે જઈને જ્યારે આ ખબર પડી ત્યારે એ પિતાની મોતનો બદલો લેવા માટે, વેરનો બદલો લેવા માટે એને સર્પ યજ્ઞ કરાવ્યો છે. એકવાર તો એને બ્રાહ્મણોને કીધું છે, જો મહારાજ, એકેય સર્પને બાકી ન છોડતા હો, એવો યજ્ઞ કરાવો કે મારે આહુતિમાં ઘી નથી હોમવું, એ જીવતે જીવતા સર્પને હોમવાશ. અને પછી તો એક એક પછી એક સર્પનું આવાહન થાય. બધા સર્પો આવી યજ્ઞમાં હોમાતા જાય. બધા સર્પ આવીને હોમાઈ ગયા છે.